ગુજરાત માછી મહામંડળ દ્વારા યોજાઈ વોલીબોલ સ્પર્ધા. સમાજના યુવાનોએ ભાગ લીધો હતો. ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામની પ્રાથમિક શાળામાં યોજાયું. જેમાં ઉમરગામથી મહીસાગર સુધીની માછી સમાજની 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માછી સમાજ સંગઠિત થાય. સ્પર્ધાના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. વોલીબોલની ઇનડાયરેક્ટ ગેમમાં ઓજલ માછીવાડ અને ડાયરેક્ટ ગેમમાં મેંદર ગામની ટીમે ફાઇનલ મેચ જીતી હતી. સ્પર્ધાના આ કાર્યક્રમના આયોજકો વાસુદેવ ટંડેલ, શૈલેષભાઈ ટંડેલ, મનહરભાઈ ટંડેલ, જયરામભાઈ ટંડેલ, ગજાનંદભાઈ રતિલાલ ટંડેલે કાર્યક્રમની સફળ બનાવવા ખૂબ જ તૈયારી કરી હતી. મધ્ય ગુજરાત મહીસાગરની એક વોલીબોલની ટીમને પણ ભાગ લીધો હતો. મહીસાગરમાંથી કાળુભાઈ માછી, ભીખાભાઈ માછી, કાનજીભાઈ, વડોદરાથી રમેશભાઈ માછી, અતુલ ગામેચી માછી અને ઈશ્વરભાઈ માછી હાજર રહ્યા હતા. મધ્ય ગુજરાતમાંથી આવેલ કાળુભાઈ માછીએ તેમના સંબોધનમાં કહ્યું કે મહીસાગરથી ઉમરગામ સુધીનો માછી સમાજનું એક રાષ્ટ્રીય માછી સમાજનું સંગઠન બનાવવાની વાત કરી હતી. આ સ્પર્ધામાં માછી સમાજ એકત્રિત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ હતો.